હેલો મિત્રો, કેમ છો? હમણાં ઓસીઆઈ બાબત ક્લેરિફિકેશન મારે દેવાનું છે. એક તો કે નવો કંઈ રૂલ આવ્યો નથી, પણ જેના પાસે ઓસીઆઈ છે અને કોઈ ગુનો કરેલા છે, ક્રિમિનલ ઓફેન્સીસ, કે પછી ઇન્ડિયા ગવર્મેન્ટની અગેન્સ્ટ કામ કરી રહ્યા છે, એ લોકોના ઓસીઆઈ કેન્સલ થઈ જશે અને થઈ રહ્યા છે. બીજું ખાસ કે જેના પાસે ઓસીઆઈ છે અને ઇન્ડિયામાં એને હંમેશ માટે રહેવું છે પરમાનન્ટલી, તો બી કાંઈ વાંધો નથી. પહેલાં હતું કે 180 દિવસ થાય તમારે પોલીસને ઇન્ફોર્મ કરવું પડતું હતું. હવે એવું કાંઈ નથી. એટલે ઓસીઆઈ જેના પાસે છે એ લાઈફ લોંગ ત્યાં ઇન્ડિયામાં રહી શકે છે. જેના પાસે વિઝા છે વર્ષની કે પછી 5 વર્ષની વેલિડ હોય તો એ લોકો મેક્સિમમ 180 ડેઝ ત્યાં ઇન્ડિયામાં રહી શકે. ફરી પછી બહાર જઈને પછી પાછા આવી શકે, પણ 180 ડેઝ મેક્સિમમ રહી શકે. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો કે એમાં બીવાની જરૂર નથી ઓસીઆઈવાળા માટે, પણ જેને ઓફેન્સ કરેલા છે કે બીજા કોઈ છે, અમુક એવી સંસ્થા છે, મારા નામ ન કહેવાય, એ લોકો ઇન્ડિયાની અગેન્સ્ટ કામ કરી રહ્યા છે, એ લોકોના કેન્સલ થઈ જશે અને કરે છે. થેન્ક યુ.